નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. શ્રી સેવાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વૃંદાવન જીવદયા ગૌશાળા કે જ્યાં આવી અપંગ હોય, નિરાધાર હોય, રસ્તે અકસ્માતમાં ઘાયલ થયેલું એવી ગૌ માતાઓની સેવા સારવાર થતી હોય. તો આજે અમારા અસ્મિતાબેનનો જન્મદિવસ હોય અને જન્મદિવસ ઉજવવા માટે ખાસ આ ગૌશાળાની ગૌ માતાની વચ્ચે પધાર્યા હોય, એક ગાયોની આવી સેવા થતી હોય, ત્યારે અસ્મિતાબેન આ ગૌશાળાની ગૌ સેવા તમને કેવી લાગી? આ વૃંદાવન જીવદયા ગૌશાળાની મને સેવા બહુ સારી લાગી. અહીંયા અપંગ ગાયો અહીંયા લઈને આવે છે, એનું ઓપરેશન થિયેટર અહીંયા છે અને અહીંયા જો અપંગ ગાય પણ છે આપણે એની સેવા પણ અહીંયા કરે છે અને બીમાર ગાયોની સેવા પણ અહીંયા કરે છે. ખરેખર અહીંયા આવવા જેવું છે. તમે પણ પધારો. એલંજા રોડ, ગોથાણવાળા રોડે જ છે આ, એટલે એકવાર અવશ્ય મુલાકાત લ્યો તમે. અહીંયા આવીને તમને ખરેખર મજા આવશે અહીંયા આવીને. આજે અસ્મિતાબેનના જન્મદિવસ નિમિત્તે એમણે અહીં આવી પોતાના હાથે ગાયોને ગાજર છે, બીટ છે, પાલક છે, લીલા શાકભાજી છે અને ઘાસ દાણ એવું ખવડાવ્યું. એક ગાયની સેવા એમણે કરી. આવા જન્મદિવસ ઉજવવાનો જ્યારે મોકો આપણને મળ્યો, ભગવાને જ્યારે આયુષ્ય આપ્યું છે, જીવન આપ્યું છે, મનુષ્ય દેહ આપ્યો છે, વધુમાં વધુ સત્કાર્યો થાય, આવા ગૌ સેવા થાય, એવા સત્કાર્યો આપણે કરી લેવા જોઈએ. વર્ષમાં એક વખત આપણો જન્મદિવસ આવતો છે. એ જન્મદિવસે આ ગૌ સેવા કરી છે ત્યારે ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અસ્મિતાબેનને ખૂબ જ દીર્ઘાયુ આપશો. સુદિનમ જન્મદિનમ તવ. શુભ જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. ત્યારે વધુમાં વધુ લાંબુ આયુષ્ય થાય, દીર્ઘાયુષ્ય મળે, સુખી અને સંપન્ન જીવન એમનું વીતે, એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય ગૌ માતા.